પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અનોખો ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ આનંદ નિકેતન સ્કૂલ સુઘડગામ ગાંધીનગર ખાતે નિહાળવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી। સાથે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ, અલ્પેશ ઠાકોર અને ગાંધીનગર મેયર મીરા પટેલ પણ ખાસ જોડાયા હતા। माननीय वडाप्रधानश्रीए आ 9मुं परीक्षा पे चर्चाનું संस्करण है। એટલે 9 વખત વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રશ્નો પરીક્ષા વખતે જે એ લોકોના અનુભવમાં આવે છે અથવા તો એમની સામે દેખાય છે એમને એ 9 વખત બધાએ પૂછ્યા છે। આ 9 વખત પૂછેલામાંથી આપણે જ પ્રશ્ન પૂછવા એવું જરૂરી થોડું હોય। આપણે જે પ્રશ્નોની ચર્ચા થાય માનનીય વડાપ્રધાનશ્રી સાથે એમાંથી આપણને કયો પ્રશ્ન લાગે છે એનું સમાધાન આપણે મેળવીને આગળ વધવાની વાત છે। અને પરીક્ષા એક વખત તો આપણે આપતા નથી કે ભાઈ 10માની આપીએ છીએ કે 12માની જ આપીએ છીએ એવું તો છે નહીં। દર વખત વર્ષે પરીક્ષા આવતી જાય અને આપતા જતા હોય। હવે થોડુંક વધારે લાગતું થઈ ગયું છે કારણ કે મા બાપે એટલું બધું આમ જોડે રાખતા હોય ને। અહીંયા બેઠેલા બધાએ પરીક્ષા આપીએ છે 10મા 12માની તો ક્યારે પરીક્ષા આપી આવ્યા ને ક્યારે પાછા ઘેર આવ્યા એ ખબર નહીં। અત્યારે તો મા બાપ છેક સુધી એક્ઝામ સુધી બેસીને જોડે આખી એક્ઝામ પતાવે પાછા નીકળે એટલે લઈને ઘેર આવે। નાસ્તો લઈ ગયા હોય, લીંબુનું પાણી લઈ ગયા હોય, કેટલી બધી વ્યવસ્થા હશે તમારા બધા માટે। તો હવે તો તમારે ભણવું તો પડે ને એટલું તો તમારે જે જાતે કરવાનું છે તો તમારે જાતે જ કરવું પડશે। રાત્રે મોડા સુધી વાંચો, સવારે વહેલા ઉઠીને વાંચો, પણ પરીક્ષાલક્ષી આપણા મગજમાં ક્યાં સેટ થઈ ગયું છે કે પરીક્ષાલક્ષી વાંચન થઈ ગયું કે પરીક્ષા આવે ત્યારે વાંચવાનું, પરીક્ષા ના હોય તો નહીં। ગણિતમાં કેવી રીતે થાય એવું? મેથ્સમાં ચાલે એવું? છેલ્લા ટાઈમે વાંચી નાખો તો આવડી જાય? આખું વર્ષ તમારે કરવું પડે તો જે કલાક તમે મેથ્સમાં આપો તો તમારું એ રિઝલ્ટ સુધારે।